પોતાના ભગવતી પોતાના 9 લાખ લોબડિયા જ્યાં પોતાના બાપની કુળદેવીના થાપણ કર્યા છે, ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામુ જઈને આજીજીની વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી માડી જોજો, અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું, કદાચ ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ અને નરકમાં માડી જો ઉતાવળા પગે એકાદ ડગલું અવળું ભરાઈ જાય છે ને, તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંકો લાગશે. ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામુ જઈને એમ કહેવાય કે આજીજીની વિનંતી કરે છે કે આય માં, આય ભગવતી મારી ચોરી મંડપની અંદર જાવ છું, પણ એનું ધ્યાન તમે રાખજો. મંડપમાંથી ગોર મહારાજના શબ્દ પડે છે, કન્યા પધરાવો સાવધાન. અને જ્યાં એમ કહેવાય ગોર મહારાજ કહે કે કન્યા પધરાવો સાવધાન, ત્યારે ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય કોઈ બેન હોય, તેથી કહેવાય છે કે એક છોડે શણગાર સજી, લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા 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 દીકલા ભરી અને ચોરી મંડપની અંદર આવવું છે સાહેબ.